જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટર માટે જે સિલેબસ પ્રમાણે રોડ સેફ્ટીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે, તો એ ટોપિક વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. રોડ સેફ્ટી વિશે જે અગાઉ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો 50 MCQ વિશે ચર્ચા કરીશું. રોડ સેફ્ટી. તો મિત્રો, અત્યારે હાલમાં ડ્રાઈવર કંડક્ટરના ફોર્મ ભરાવાના ચાલુ છે. કંડક્ટર માટે ખુશખબર છે કે જેમને ફોર્મ ભરતી વખતે લાયસન્સ, તેમના બેજ નંબર અને ફર્સ્ટ એડની જરૂર નહીં પડે. તો જે મિત્રો 12 પાસ છે એ ફોર્મ ભરી લેજો. પછી પણ તમે ફર્સ્ટ એડ, લાયસન્સ અને બેજ નંબર એ કઢાવી શકશો. બરાબર? તો અત્યારે ફોર્મ ભરી દો. બીજી જે ફર્સ્ટ એડ, લાયસન્સ ને એ જે પ્રોસેસ ફોર્મ ભર્યા પછી પણ તમે મતલબ કે ડીવી વખતે તમારે રજૂ કરવાનું રહેશે, એટલે ચિંતા કરવાની નથી જરૂર. જે પણ મિત્રો છે 12 પાસ, તો એ લોકો આમાં ફોર્મ ભરી દો. ઘણો સારો એવો નિર્ણય કરેલો છે સરકારે. તો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. અને મિત્રો, ડ્રાઈવર અને કંડક્ટર માટે જે રોડ સેફ્ટીનો ટોપિક છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, ભાગ 1, ટ્રાફિક સાઇન અને સામાન્ય નિયમો. તો જે ટ્રાફિક સાઇન અને જે સામાન્ય નિયમો છે, તો તેના વિશે આ ચર્ચા કરીએ. તો કે લાલ ત્રિકોણમાં દર્શાવવામાં આવતી ટ્રાફિક સાઇન શું સૂચવે છે? લાલ ત્રિકોણમાં જે ટ્રાફિક સાઇન દર્શાવવામાં આવે છે, તો એ શું સૂચવે છે? ફરજિયાત નિયમ, સાવચેતી, ચેતવણી, માહિતી આપતી સાઇન, એક પણ નહીં. તો જે લાલ ત્રિકોણમાં દર્શાવવામાં આવતી ટ્રાફિક સાઇન શું સૂચવે છે? સાવચેતી અથવા તો ચેતવણી. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી ગોળાકાર, જે ગોળાકાર સર્કલમાં દર્શાવવામાં આવતી સાઇન સામાન્ય રીતે શું સૂચવે છે? માહિતી, ચેતવણી, ફરજિયાત પાલન કરવાના નિયમો, રસ્તો બંધ છે. તો જે ગોળાકાર એટલે કે સર્કલમાં દર્શાવવામાં આવતી સાઇન જે છે એ ફરજિયાત પાલન કરવાના નિયમો બતાવે છે. લંબચોરસ કે ચોરસ આકારની સાઇન શું દર્શાવે છે? તો માહિતી આપતી સાઇન, દંડની રકમ, સ્પીડ લિમિટ, ચેતવણી. તો કે લંબચોરસ કે ચોરસ આકારની જે સાઇન દર્શાવે છે, તો એ માહિતી આપતી સાઇન બતાવે છે, જે લંબચોરસમાં બતાવેલું હોય. બરાબર? એના પછી રસ્તા પર દોરેલી સતત પીળી કે સફેદ રેખા શું સૂચવે છે? કન્ટિન્યુઅસ સિંગલ લાઇન જે રસ્તા ઉપર દોરેલી હોય છે, સતત પીળી કે સફેદ લાઇન, તો કે ઓવરટેક કરવાની છૂટ છે. આ રેખા ઓળંગીને ઓવરટેક કરવાની મનાઈ છે. વાહન થોભાવવો, યુટર્ન લેવો. તો કે જે સતત પીળી કે સફેદ લાઇન જે છે એ દર્શાવે છે, ઓપ્શન બી, આ રેખા ઓળંગીને ઓવરટેક કરવાની મનાઈ છે. એના પછી ઝીબ્રા ક્રોસિંગ શેના માટે હોય છે? તો ઝીબ્રા ક્રોસિંગ છે એ શાના માટે હોય છે? વાહન પાર્ક કરવા માટે, ઓવરટેક કરવા માટે, પદયાત્રીઓને રસ્તો ઓળંગવા, વાહનની સ્પીડ વધારવા. તો જે પદયાત્રીઓ છે, પેડેસ્ટ્રિયન, તો એમને રસ્તો ઓળંગવા માટે. બરાબર? જે પદયાત્રીઓ છે તો એમને રસ્તો ઓળંગવા માટે. રસ્તા પર સ્ટોપ લાઇન ક્યાં દોરેલી હોય છે? સ્ટોપ લાઇન ક્યાં દોરેલી હોય છે? ઝીબ્રા ક્રોસિંગની બરાબર. ઝીબ્રા ક્રોસિંગ પહેલાં, રસ્તાની વચ્ચે, ફૂટપાથ પર, તો ઝીબ્રા ક્રોસિંગ પહેલાં. એના પછી ડ્રાઇવિંગ કરતી વખતે વાહનની આગળ જતા વાહન વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ? ડ્રાઇવિંગ કરતી વખતે વાહનની આગળ જતા વાહન વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? ઓછામાં ઓછું 5 મીટર. વાહનની ઝડપ મુજબ સુરક્ષિત અંતર 10 ફૂટ અંતર રાખવાની જરૂર નથી. તો કે વાહનની ઝડપ મુજબ સુરક્ષિત અંતર હોવું જોઈએ. ઓપ્શન બી સાચો છે. જ્યારે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડનું વાહન પાછળથી આવતું હોય ત્યારે શું કરવું જોઈએ? આપણા વાહનની ઝડપ વધારવી, વાહન રસ્તાની ડાબી બાજુએ લઈ તેને મુક્ત રસ્તો આપવો, વાહન રસ્તા વચ્ચે જ ઊભું રાખી દેવું, કોઈ સાઈડ ન આપવી. તો કે જ્યારે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ વાહન પાછળથી આવતું હોય ત્યારે વાહન રસ્તાની ડાબી બાજુએ લઈ તેને મુક્ત રસ્તો આપવો. ઓપ્શન બી સાચો જવાબ છે. વાહનને યુટર્ન લેતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? વાહનને યુટર્ન લેતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે ટ્રાફિક સિગ્નલ ન હોય ત્યારે ગમે ત્યારે લઈ શકાય. જ્યારે નો યુટર્નની સાઇન ન હોય અને પાછળ સુરક્ષિત હોય ત્યારે સ્પીડમાં યુટર્ન લેવો, હોર્ન વગાડીને ગમે ત્યાં લઈ શકાય. તો વાહનની યુટર્ન લેતી વખતે શું ધ્યાનમાં? જ્યાં નો યુટર્નની સાઇન ન હોય અને પાછળ સુરક્ષિત હોય ત્યારે. રાત્રિ દરમિયાન જ્યારે સામેથી અન્ય વાહન આવતું હોય ત્યારે હેડલાઇટ કઈ સ્થિતિમાં હોવી જોઈએ? હાઈ બીમ પર, લો બીમ પર, હેડલાઇટ બંધ કરવી, ફ્લેશિંગ કરવી. તો કે લો બીમ પર. એના પછી વાત કરીશું પર્વતીય કે
જે ઘાટવાળા રસ્તા પર ચઢાણ ચડતા વાહન અને ઉતરતા વાહનમાંથી પ્રથમ હક કોનો છે? જે પર્વતીય ઘાટવાળા રસ્તો છે, બરાબર. તો પ્રથમ હક કોનો છે? તો કે ચઢાણ ચડતા વાહનોને, બરાબર. એના પછી સ્કૂલ બસ કે શૈક્ષણિક સંસ્થાના વાહનનો રંગ કેવો હોવો ફરજિયાત છે? તો સ્કૂલ બસ કે શૈક્ષણિક સંસ્થાના વાહનનો રંગ પીળો હોવો જોઈએ. પાછળનું વાહન આપણને ઓવરટેક કરી રહ્યું હોય ત્યારે આપણે શું ન કરવું જોઈએ? તો કે આપણા વાહનની ગતિ વધારવી જોઈએ નહીં, બરાબર. આ ટાઈપના મિત્રો પ્રશ્નો પૂછાતા હોય છે. ટ્રાફિક સિગ્નલમાં સતત ચાલુ બંધ થતી ફ્લેશિંગ લાઇટ, લાલ લાઇટ શું સૂચવે છે? તો જે ટ્રાફિક સિગ્નલમાં સતત ચાલુ બંધ થતી ફ્લેશિંગ લાલ લાઇટ શું સૂચવે છે? વાહન સંપૂર્ણ થોભાવો, ટ્રાફિક જુઓ અને સુરક્ષિત જણાય તો આગળ વધો. એના પછી ટ્રાફિક સિગ્નલમાં પીળી લાઇટ શું સૂચવે છે? તો જે ટ્રાફિક સિગ્નલમાં પીળી લાઇટ શું સૂચવે છે? વાહન થોભાવવા તૈયાર થવું અથવા તો સ્ટોપ લાઇન ક્રોસ કરી ગયા હોય તો રસ્તો ક્લિયર કરવો. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી જે મોટર વ્હીકલ એક્ટ અને લીગલ જોગવાઈઓ એના વિશે ચર્ચા કરીશું. તો મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો તેનો સાચો જવાબ છે કલમ 184, ડેન્જરસ ડ્રાઇવિંગ. ઓપ્શન બી સાચો જવાબ. દારૂ પીને જે ડ્રિંક એન્ડ ડ્રંક વાહન ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો ઓપ્શન બી 185મી કલમ નંબર, બરાબર. કલમ 185 મુજબ બ્રેથ ઓનલાઇઝર ટેસ્ટમાં પ્રતિ 100 મિલી લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલાથી વધુ હોય તો ગુનો બને છે? તો તેનો સાચો જવાબ છે 30 mg, બરાબર. એનાથી જો વધુ હોય તો ગુનો બને છે. એના પછી ટ્રુ વ્હીલર પર હેલ્મેટ ન પહેરવા બદલ સુધારેલ એક્ટ મુજબ કેટલો દંડ થઈ શકે છે? તો તેનો સાચો જવાબ છે 1000 અને 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ. ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ ન બાંધવા બદલ નવા નિયમો મુજબ કેટલો દંડ જોગવાઈ છે? તો 1000 રૂપિયા. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કંડક્ટર લાયસન્સની જોગવાઈ કરવામાં આવી છે? તો કલમ 29માં. ઓપ્શન સી સાચો જવાબ. સગીર વયના બાળક દ્વારા વાહન ચલાવવામાં આવે તો સુધારેલા કાયદા મુજબ વાહનના વાલીને કેટલો દંડ અને સજા થઈ શકે? તો તેને 25,000 દંડ અને 3 વર્ષની કેદ તેમજ રજિસ્ટ્રેશન 12 મહિના માટે રદ. ઓપ્શન બી સાચો જવાબ છે. ફાયર હાઇડ્રન્ટની નજીક વાહન પાર્ક કરવા અંગેનો શું નિયમ છે? તો ફાયર હાઇડ્રન્ટની જે નજીક વાહન કરવા અંગેનો શું નિયમ? ત્યાં પાર્કિંગ કરવાની સખત મનાઈ છે. લર્નિંગ લાયસન્સની વેલિડિટી કેટલા સમયની હોય છે? તો લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિનાની હોય છે. કમર્શિયલ કે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે લાયસન્સ મેળવવાની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોય છે? તો કમર્શિયલ કે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે લઘુત્તમ જે વયમર્યાદા 20 વર્ષ છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મુજબ અકસ્માતના કિસ્સામાં ઘાયલ વ્યક્તિને તબીબી સારવાર આપી એ ડ્રાઈવર કંડક્ટરની ફરજ છે? તો કલમ 134માં નંબર. ઓપ્શન બી સાચો જવાબ છે. ગોલ્ડન અવર એટલે શું? તો ગોલ્ડન અવર કોને કહેવાય છે? તો ગોલ્ડન અવર જે માર્ગ અકસ્માત પછીનો પ્રથમ 1 કલાક જેમાં તાત્કાલિક સારવારથી જીવ બચી શકે તો તેની ગોલ્ડન અવર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ પ્રશ્ન પૂછાયેલો છે. ઓવર સ્પીડિંગ એટલે કે નિયત ગતિ કરતાં વધુ ઝડપે વાહન ચલાવવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો કલમ 112, 183. ઓપ્શન એ સાચો જવાબ છે. ઇમરજન્સી વાહનો જેમ કે એમ્બ્યુલન્સને રસ્તો ન આપવા બદલ કેટલા દંડની જોગવાઈ છે? તો 10,000 દંડની જોગવાઈ છે. એના પછી વિના લાયસન્સે વાહન ચલાવવા બદલ કેટલો દંડ થાય છે? તો 5,000. હવે કંડક્ટર ઓરિએન્ટેશન, રોડ સેફ્ટી અને ફર્સ્ટ એડ. બસ સ્ટેન્ડમાંથી બસ ઉપડતી વખતે કંડક્ટરે કઈ સેફ્ટી સાવચેતી રાખવી જોઈએ? તો બસ સ્ટેન્ડમાંથી બસ ઉપાડતી વખતે કંડક્ટરે કઈ સેફ્ટી રાખવી અથવા તો સાવચેતી રાખવી? તો કે તમામ મુસાફરો બેસી ગયા અને દરવાજો બંધ છે તેની ખાતરી કરી ડબલ બેલ મારવી. ઓપ્શન એ સાચો જવાબ છે. ચાલુ બસે મુસાફરોને ચડવા કે ઉતારવા દેવો એ કેવું કૃત્યુ છે? તો મોટર વ્હીકલ એક્ટના નિયમ વિરુદ્ધ અને જોખમી છે. ઓપ્શન બી સાચો જવાબ છે. જો કોઈ મુસાફર ચાલતી વખતે બસે બારીમાંથી બહાર હાથ કે માથું કાઢે તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો મુસાફરને નમ્રતાપૂર્વક સમજાવી તેમ ન કરવા રોકવા. ઓપ્શન બી સાચો જવાબ છે.
બસમાં રાખવામાં આવતા અગ્નિશામક યંત્ર ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ ક્યારે થાય છે? તો જ્યારે આગ લાગે ત્યારે કટોકટીની સ્થિતિમાં આગ બુઝાવવા માટે ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ થાય છે. જો એક્સપ્રેસ હાઈવે પર બસ બગાડ એટલે કે બ્રેકડાઉન થાય તો રોડ સેફટી મુજબ પ્રથમ પગલું શું હોવું જોઈએ? તો કે બસને ડાબી બાજુએ લેવી, પાછળ રિફ્લેક્ટર મૂકવા અને પેસેન્જરને સુરક્ષિત કરવા. ઓપ્શન બી સાચો જવાબ છે. ફર્સ્ટ એડ બોક્સમાં રહેલ એન્ટીસેપ્ટિક લોશન શું એનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે ઘા સાફ કરવા અને ચેપ રોકવા. ઓપ્શન એ સાચો જવાબ. અકસ્માત સમયે જો કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય તો સૌપ્રથમ શું તપાસવું જોઈએ? તો તેનો શ્વાસ અને નાડીના ધબકારા ABC નિયમ મુજબ. તો ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી ફર્સ્ટ એડમાં CPRનું પૂરું નામ શું છે? તો CPRનું પૂરું નામ છે કાર્ડિયો પલ્મોનરી રિસોસિએશન. બરાબર, ઓપ્શન એ સાચો જવાબ છે. બસના કંડક્ટરે રાત્રિ સેવા દરમિયાન મુસાફરોની સલામતી માટે શું નિશ્ચિત કરવું જોઈએ? તો કે કેબિન લાઇટ જરૂર મુજબ ચાલુ રાખવી, અનધિકૃત સ્ટોપ પર બસ ન ઊભી રાખવી અને મહિલા મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવું. આપેલ તમામ. એના પછી ધુમ્મસવાળા વાતાવરણમાં વાહન ચલાવતી વખતે કઈ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ? તો ધુમ્મસવાળા વાતાવરણમાં જે વાહન ચલાવતી વખતે ફોગ લાઇટ અને લો બીમ હેડલાઇટનો ઉપયોગ કરવો જોઈએ. વાહન ટ્રાફિક સિગ્નલ પર ઊભું હોય ત્યારે ઈંધણ બચાવવા શું કરવું જોઈએ? તો એન્જિન બંધ કરવું, સ્વિચ ઓફ કરવું. એના પછી મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ સ્પીડ લિમિટ નક્કી કરવાની સત્તા છે? તો 112 નંબરની જે કલમ છે એના. રસ્તા પર દોરેલી તૂટક સફેદ જે બ્રોકન વ્હાઇટ લાઇન શું સૂચવે છે? તો જો રસ્તો સુરક્ષિત હોય તો સાવચેતીપૂર્વક લેન બદલવી કે ઓવરટેક કરી શકાય. નો પાર્કિંગની સાઇન કયો રંગ ધરાવે છે? તો લાલ બોર્ડવાળો ગોળ ચિહ્ન જેમાં બ્લુ બેકગ્રાઉન્ડ પર લાલ ક્રોસ લાઇન હોય. બરાબર, ઓપ્શન એ સાચો જવાબ છે નો પાર્કિંગની સાઇનમાં. એના પછી ભારે વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ નંબર 56માં. અકસ્માત સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિને કાયદાકીય મુશ્કેલીથી ડર્યા વિના મદદ કરનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે? આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ગુડ સમરિટન, નેક વ્યક્તિ. બરાબર, અકસ્માત સમયે કોઈને મદદ કરે છે. બરાબર, જો કોઈ મુસાફરને મુસાફરી દરમિયાન હીટ સ્ટ્રોક, લૂ લાગવી થાય તો પ્રાથમિક સારવારમાં શું કરવું જોઈએ? તો તેને છાંયડામાં બેસાડવો અને ઠંડુ પાણી છાંટવું અને ORS આપવું. એના પછી ટ્રાફિક નિયમ અંતર્ગત પ્રોહિબિશન સાઇનનો આકાર કેવો હોય છે? તો તેનો સાચો જવાબ છે ગોળાકાર, સામાન્ય રીતે લાલ બોર્ડર સાથે. કંડક્ટર તરીકે ફરજ બજાવતી વખતે બસમાં વિસ્ફોટ કે જોખમી પદાર્થ લઈ જવાની મનાઈ કઈ કલમ હેઠળ છે? તો કલમ 190. રસ્તા ઉપર રાઉન્ડ અબાઉટ ગોળ ચક્કર પર પ્રથમ હક કોનો હોય છે? તો કે જે વાહન ગોળ ચક્કરની અંદર ઓલરેડી ડાબી બાજુએથી આવી રહ્યું હોય તેનો. મોસ્ટ IMP પ્રશ્ન છે, આ પણ પ્રશ્ન પૂછાય એવો છે. તો મિત્રો, જે IMP પ્રશ્નો છે તો આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અગાઉ જે આ પ્રશ્ન પૂછાયેલા છે અને ફરીથી પણ પૂછાયેલા IMP પ્રશ્ન છે. તો મિત્રો, વધુમાં વધુ વિડીયો શેર કરો અને જો તમારો સાથ સપોર્ટ હશે તો ડ્રાઈવર કંડક્ટરના તમામ સિલેબસ આપણે ફ્રીમાં પૂરો કરી આપશું. તો વધુમાં વધુ વિડીયો શેર કરો.